આગળ શું ઇમ્પેક્ટ આવશે, બીજું શું એના તારણો છે એ જાણી લઈએ. ગુડ આફ્ટરનૂન અજય. જો જોવા જઈએ ને તો અત્યારે બોન્ડ ડીલના લઈને જે સમાચાર આવી રહ્યા છે એ બોન્ડ ડીલમાં જોવા જઈએ તો જે સમયગાળો છે 10 વર્ષનો અને 30 વર્ષનો, તો 10 વર્ષની અંદર છે ને હજી પણ આશા એવી રખાઈ રહી છે કે જે એમાં 4.6 અને 4.5% સુધી રહેશે એ રીતની આશા રખાઈ રહી છે. પણ જે કહેવાય ને કે 30 વર્ષના જે બોન્ડ છે એની આશા એવી બંધાઈ રહી છે કે જે 5% સુધી પણ જઈ શકે છે. અને જો એમાં જશે ને તો જેવા કે લાંબા ગાળે જે કહેવાય કે જે ઇક્વિટી માર્કેટ છે એના ઉપર પ્રેશર આવી શકે છે. અને આની પાછળના જોવા જઈએ તો અત્યારે જે છેલ્લા ઘણા વર્ષથી જોવા જઈએ તો જ્યારથી જે કહેવાય ને કે રશિયા યુક્રેનનું વોર ચાલુ થઈ રહી છે, સાથે જોવા જઈએ તો જીઓપોલિટિકલ ટેન્શન થઈ રહ્યા છે, એના કારણે જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી લગભગ જોવા જઈએ તો છેલ્લા 2-3 વર્ષથી જોવા જઈએ તો જે બોન્ડ યીલ્ડ છે એ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અને દુનિયાભરના માર્કેટોમાં જે છે ને એક જાતનું કહે ને કે એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો હોય એ રીતનું લાગી રહ્યું છે. જો આપણા માર્કેટની વાત કરીએ તો જે આપણું જે માર્કેટ જે બીએ માર્કેટ હતું, એફઆઈનું ફેવરેટ માર્કેટ હતું એ હવે નથી રહ્યું. અને જોવા જઈએ તો આખા વર્ષની અંદર જોવા જઈએ તો જે નિફ્ટી તરફથી આપણને જે માર્કેટ તરફથી જે કહેવાય ને કે મળવું જોઈએ પાછળથી જે એનું જે ઇન્ટરેસ્ટ જે કહેવાય એ મળ્યું નથી. અને એક રેન્જમાં માર્કેટ ફરી રહ્યું છે. અને એના હિસાબે જે કહેવાય ને કે રોકાણકારો જે મોટા રોકાણકારો એ સેફ હેવન તરફ જતા હોય છે અથવા તો સિક્યોર છે. અને જો માર્કેટનું રિટર્ન જોવા જઈએ તો 2%થી 4% સુધી આપણું છૂટી રહ્યું છે. જ્યારે બોન્ડ યીલ્ડની અંદર છે કે શ્યોર પૈસો છે અને શ્યોર રકમ મળે છે અને 4%થી લઈને 5% સુધી મળે, તો જે મોટા રોકાણકારો છે ચોક્કસથી એ બાજુ શિફ્ટ થતા હોય છે. અને મતલબ કે લિક્વિડી જે માર્કેટનો ઇક્વિટીનો જે પૈસો છે, લિક્વિડિટી છે, ઇક્વિટીની લિક્વિડિટી એ બોન્ડની અંદર શિફ્ટ થતી હોય છે. અને બીજું મહત્ત્વની વસ્તુ છે કે બોન્ડ ડીલના જે કહેવાય ને કે કંપની પર ઉધાર લેવાનો જે ખર્ચ છે ને વધી જાય છે અને કંપનીને જે પૈસો નથી મળતો, જે ઇન્વેસ્ટર છે, રોકાણકાર છે, એ લોકોને પૈસો નથી મળતો, એટલે એને બહારથી પૈસો ઉઠાવવો પડે છે. અને જ્યારે કંપની બહારથી પૈસો ઉઠાવે છે તો એને જે કહેવાય ને કે મોંઘો પડી રહ્યો હોય છે. એટલે કહેવાય ને કે કંપની માટે જ્યારે ઇક્વિટી માર્કેટ, શેર માર્કેટ જ્યારે કામ કરતું હોય તો કોઈ પણ કંપનીને છે ને પૈસા ઇઝીલી રોકાણ પાસેથી મળી રહે છે. ઓએફએસની સિસ્ટમ ચાલુ થાય છે, ડિસઇન્વેસ્ટમેન્ટની સિસ્ટમ ચાલુ રહે છે. આ બધાના કારણે કે એમને પૈસા ઇઝીલી મળી રહે છે. જોવા જઈએ તો એઆઈ અને સરકારી ખર્ચના કારણે પણ બોન્ડ સપ્લાય વધી રહી છે. હવે અહીંયા એક વસ્તુ મહત્ત્વની રહે છે કે જે થિંક ટેન્ક છે એ કહી રહ્યા છે કે જો બોન્ડ ડીલ વધી તો એઆઈની અંદર જે અત્યારે લિક્વિડિટી જે પમ્પ થઈ રહી છે એ ઘટી જશે. એના માટે જે કહેવાય ને કે બંને વચ્ચે સીધો જ જે કહેવાય ને કે સીધો ના કહી શકાય, પણ જે કહેવાય બંને વાયસા વરસા છે સિક્કાની એક બાજુ. જો એક તરફ લિક્વિડિટી ગઈ તો બીજાની લિક્વિડિટી એ સખ્ત થશે અને બીજામાં જો લિક્વિડિટી આવી તો બોન્ડ યીલ્ડ છે એ ઘટશે. એ રીતની જે કહેવાય ને કે એક સામાન્ય અત્યારે કહેવાય ને કે ચર્ચા ચાલી રહી છે. જોવા જઈએ તો જે ઇક્વિટી માર્કેટનું જે નકારાત્મક સાબિત થઈ રહ્યું છે, જોવા જઈએ તો આપણે માર્કેટમાં જોવા જઈએ કે રાદર બીજા ઘણા બધા માર્કેટ છે. અત્યારે યુએસ માર્કેટ છે એ હાઈ ટુ હાઈ બનાવી રહ્યું છે, પણ એની અંદર છે ને જોવા જઈએ તો જે મોમેન્ટમ છે ને એકવાર આવે છે નથી આવતી. ફેડ વખતે આપણે જોયું છે કે જોવા જઈએ તો ત્યાં બ્લડબાથ થયું હતું ને 1000 પોઈન્ટ માર્કેટ છે એ તૂટી ગયું હતું. એટલે આ બધાના જોવાના સંજોગોના કારણે એવું છે હાઈ એનર્જી પ્રાઇસ, ઇન્ફ્લેશન અને જીઓપોલિટિકલ ટેન્શન, આ બધાના કારણે જે છે કે રોકાણકારો સેફ પેસેજ શોધી રહ્યા છે. અને સેફ પેસેજ એ બોન્ડ ડીલ હોય છે. અને જો પૈસો ત્યાં જશે તો ઇક્વિટી માર્કેટનું જે કહેવાય કે એના પર જોખમ આવી શકે છે. અજય. ઓકે, બોન્ડ ડીલના લીધે જો ઇક્વિટી માર્કેટમાં જોખમ આવી શકે છે અને આપણે પહેલાં બી જોયું હતું. તો ખૂબ ખૂબ આભાર પહેલાં હાર્દિક માહિતી બદલ.